ઋષિ પાંચમ આપણા સુખ અને સમૃદ્ધિની સતત ચિંતા કરનારા આપણા મહાન ઋષિઓ અને આપણા પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરવાનો દિવસ। સપ્તમ મન્વંતરના 7 ઋષિઓએ સપ્તર્ષિ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે। આજે આ 7 ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનું પર્વ છે। નવી પેઢીને આ 7 ઋષિનો પાતળો પરિચય જરૂરથી આપજો। 1. કશ્યપ ઋષિ બ્રહ્માજીના માનસપુત્ર એવા મરીચી ઋષિના તેઓ પુત્ર છે। સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે। 2. અત્રિ ઋષિ અત્રિ ઋષિના પત્ની અનસુયાની કથા સૌ કોઈએ સાંભળી જ હશે, જેમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા। મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે। એમના ત્રીજા પુત્ર સોમે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી। 3. વસિષ્ઠ ઋષિ વસિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા, એ રીતે તેઓ ભગવાન શ્રીરામના કુલગુરુ હતા। તેઓ મહાન ઋષિ પરાશરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદવ્યાસજીના પરદાદા થાય। 4. વિશ્વામિત્ર ઋષિ વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સંન્યાસી થયા હતા। ભગવાન પરશુરામના પિતા એવા જમદગ્નિ ઋષિના તેઓ મામા થાય। જમદગ્નિ ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાગી રાજાના સંતાનો હતા। 5. ગૌતમ ઋષિ ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે। રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા। એમના દીકરી અંજની એટલે હનુમાનજીના માતા। આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય। 6. જમદગ્નિ ઋષિ તેઓ રુચિક ઋષિના પુત્ર હતા। વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય। માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા, પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા શૂરવીરના લક્ષણો હતા। ભગવાન પરશુરામ એમના પુત્ર હતા। 7. ભરદ્વાજ ઋષિ ભરદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાત હતા। તેઓએ લખેલા વૈમાનિકમ નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે। યંત્ર સર્વસ્વમ નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો લખી છે। ભરદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા। ઋષિ પંચમીના પાવન પર્વે આ સપ્તર્ષિ સહિત આપણા દિવંગત પૂર્વજોના ચરણોમાં પ્રણામ। જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। What about Rishi Pancham? A day to remember our great sages and our glorious ancestors who constantly worry about our happiness and prosperity. The 7 rishis of Saptam Manvantar, Saptarshi, have made a unique contribution to making mankind happy and prosperous. Today it is the festival to be inspired by their lives by remembering these 7 sages. Give the new generation a thin introduction to these 7 sages. 1. Kashyap Rishi. He is the son of Marichi Rishi, the son of Brahmaji. He is also known as Prajapati Tarik because of his contribution to the creation of creation. Even today, if no one is aware of its tribe during the ritual, then Kashyap is identified as a tribe. 2. Atri Rishi. Everyone must have heard the story of Atri Rishi's wife Anasuya who made Brahma, Vishnu and Mahesh a young child with the influence of his penance. The great Atri Rishi is the father of Lord Dattatreya and Durvasa Rishi. His third son Som founded Somnath Jyotirlinga. 3. Veteran Sage. He was the total guru of Lord Sri Ram as Vasisthaji was the Kulguru of Raghuvansh. He is the grandfather of the great Rishi Parasar and the composer of many texts, including the Mahabharat, Vedavasji. 4. Vishwamitra Rishi. Vishwamitra was a royal and left the royal monk. They become mamas of Jamadagni Rishi, the father of Lord Parashuram. Satyavati and Vishwamitra were both the children of the Gagi king, Satyavati and Vishwamitra, the mother of Jamadagni Rishi. 5. Gautam Sage. Gautam Rishi is called the Pandit of Juicy. He was known to different subjects, including chemistry. His daughter Anjani is the mother of Hanumanji. Thus Gautam Rishi becomes small of Hanumanji. 6. Jamadagni Rishi. He was the son of an interesting sage. Vishwamitra's sister Satyavati's offspring means Vishwamitra Rishi's nephew. Mother wanted Satyavati to make them vibrant, but she had symptoms of a brave like Kshatriya. Lord Parashuram was his son. 7. Bhardwaj Rishi.
Bhardwaj was an expert of sage yantra science. They have detailed the plane making method in the book, Vimanika. In the book, Yan Yantra Sarvam, the science of the yantra is written. Drona, son of Bhardwaj Rishi, was the guru of Kaurava and Pandavas. Before the holy day of Rishi Panchami, the Saptarshi bowed at the feet of our deceased ancestors. And Jai Shri Krishna, Jai Mahadev.